આજે આપણે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ આના વિશે આપણે પરિચય મેળવીશું. હવે મિત્રો આપણે ધોરણ 6 ની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓનો પરિચય મેળવ્યો હતો. એ પ્રકરણ ધોરણ 6 ની અંદર આપણા જે સિલેબસ હતો એ માત્ર પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી સુધી હતો. આ ચેપ્ટરની અંદર આપણે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી સાથે સાથે એના ગુણાકાર અને ભાગાકારનો પણ આપણે અભ્યાસ કરીશું. હવે સૌથી પહેલા મિત્રો તો કે આપણે પૂર્ણાંક સંખ્યાનો પરિચય મેળવતા પહેલા થોડું પુનરાવર્તન કરી લઈએ કે સૌથી પહેલા વાત કરીએ પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા એટલે કે નેચરલ નંબર્સ. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થઈ 1 2 3 એમ ક્રમશઃ આગળ વધતા જઈને અનંત સુધી જાય અને આની અંદર માત્ર ધન સંખ્યાઓનો જ સમાવેશ થાય અને સૌથી નાની સંખ્યા એટલે કે શરૂઆત થાય છે 1 થી એટલે કે પ્રાકૃતિક સંખ્યા છે. પૂર્ણ સંખ્યા કે પૂર્ણ સંખ્યાની અંદર પ્રાકૃતિક સંખ્યાની એક સ્ટેપ આગળ કે પૂર્ણ સંખ્યાની અંદર એની શરૂઆત 0 થી થાય 0 અને ક્રમશઃ 1 1 વધતા જાય 1 2 3 એમ અનંત સુધી જાય. આવી સંખ્યાઓના સમૂહને પૂર્ણ સંખ્યાઓ કહેવાય અને 1 થી શરૂઆત થાય એવી સંખ્યાઓના સમૂહને પ્રાકૃતિક સંખ્યા n નો સમૂહ કહેવાય. હવે આ બે ઉપરાંત એક ત્રીજી આપણે વાત કરી કે સાહેબ 0 ની ડાબી બાજુએ પણ ઋણ પૂર્ણ સંખ્યાઓ છે. તો 0 ની ડાબી બાજુએ જેમ આગળ વધીએ એમ ક્રમશઃ એક સંખ્યા ઘટતી જાય એટલે કે -1 -2 -3 એમ આમ ડાબી બાજુ પણ અનંત સુધી જાય. તો આવી સંખ્યાઓના સમૂહને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય છે જેને સંકેતમાં z વડે દર્શાવાય છે. હવે મિત્રો આપણને ખબર છે કે આપણે ધોરણ 6 ની અંદર કે આ પૂર્ણાંક સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરતા આપણે શીખ્યા. ઉપરાંત સંખ્યા રેખાની મદદથી સરવાળા બાદબાકી કરતા પણ આપણે શીખ્યા. થોડું આપણે પુનરાવર્તન કરીએ. અહીંયા મેં સંખ્યા રેખા ડ્રો કરી છે. એ સંખ્યા રેખાની 0 ની જમણી બાજુ હંમેશા ધન પૂર્ણાંકો હોય, 0 ની ડાબી બાજુ ઋણ પૂર્ણાંકો હોય. અહીંયા આપણે થોડાક સંખ્યાની વાત કરીએ સરવાળાની કે સાહેબ 2 + 3. હવે આપણે આની અંદર પૂર્ણાંક સંખ્યાનો જે સરવાળા બાદબાકી કરતા હોય તેના નિયમો ધોરણ 6 ની અંદર આવ્યા હતા. એનું આપણે એક પુનરાવર્તન કરીએ કે સાહેબ જે આપેલ સંખ્યા છે 2 એમાં આપણે 3 ઉમેરવાના છે. હવે જે સંખ્યા ઉમેરવાની છે ધન સંખ્યા છે અને જ્યારે તમે એમાં ઉમેરતા હોય અને ધન સંખ્યા હોય ત્યારે તમારે અહીંયા 3 ઉમેરવાના છે. તો આપેલ સંખ્યાથી 3 અંક જમણી બાજુ ખસવું પડે અને જ્યાં તમે પહોંચો છો એ આપણો જવાબ છે. 2 થી તમે ચાલુ કરો એમાં 3 ઉમેરવાના છે, ધન સંખ્યા છે તો 3 અંક જમણી બાજુ ખસો 1 2 અને 3. તમે ક્યાં પહોંચો છો 5. તો આ બંનેનો સરવાળો થાય છે 5. હવે એવી રીતે વાત કરીએ મિત્રો -2 + 3. -2 આપેલી પેલી સંખ્યા પહેલા ઉભા રહો કે -2 અહીં. હવે એમાં ઉમેરવાની સંખ્યા છે ધન સંખ્યા છે એમાં ઉમેરવાના છે 3. તો ઉમેરવાની સંખ્યા ધન હોય તો જમણી બાજુ 3 અંક ખસો. તો -2 થી 3 અંકની વાત કરીએ જમણી બાજુ તો 1 2 અને 3 ક્યાં પહોંચો છો 1. તો આનો જવાબ આવે છે 1. એવી રીતે 2 - 3 2 આપેલ સંખ્યા પેલી સંખ્યાની વાત કરો 2 તો 2 પાસે આપણે ઊભા રહી જાઓ. હવે એમાં બાદ કરવાના છે. બાદ કરવાની સંખ્યા કેવી છે મિત્રો ધન સંખ્યા. જો છો આ બાદબાકીની નિશાનીને આપણે ગોઠવી દે. હવે તમને જે દેખાય છે માત્ર ધન સંખ્યા દેખાય છે. તો જ્યારે ધન સંખ્યાની બાદબાકી કરવી હોય બાદબાકી કરો તો જેમ ધન સંખ્યા ઉમેરતા જમણી બાજુ ખસતો એમ બાદબાકીમાં ઉલટું. એમ ધન સંખ્યા જ્યારે બાદ કરવાની આવે ત્યારે ડાબી બાજુ ખસવાનું. કેટલા અંક ખસવાનું તો 3 અંક. 2 પાસે ઊભા રહી જાઓ એમાંથી 3 અંક ડાબી બાજુ ખસો તો 1 2 અને 3 ક્યાં પહોંચ્યા -1. તો આનો જવાબ આવે -1. હવે એવી રીતે કે આ -2 + -3 આપણે બંને ઋણ સંખ્યાનો સરવાળો કરવો છે. તો સૌથી પહેલા -2 તો -2 પાસે ઊભા રહી જાઓ. હવે એમાં ઉમેરવાની સંખ્યા કેવી છે સાહેબ તો ઋણ સંખ્યા છે. તો મિત્રો આપણે ખબર છે ધન સંખ્યા ઉમેરતા હોય તો જમણી બાજુ ખસવાનું. એવી રીતે ઋણ સંખ્યા ઉમેરતા હોય તો ડાબી બાજુ ખસવાનું. તો કેટલા અંક ખસવાનું તો 3 અંક. તો અહીં 3 અંક ખસીએ 1 2 અને 3 ક્યાં પહોંચ્યા તો સાહેબ -5. તો આનો જવાબ આવે -5. આના ઉપરથી મિત્રો આપણે આ તો આપણે સંખ્યા રેખાની મદદથી કર્યા પણ સાહેબ આપણે સંખ્યા મોટા અંક આવે ત્યારે સંખ્યા રેખાની મદદથી શક્ય ન બને તો શું કરવું. તો કાંઈ નથી કરવાનું કે આપણે જે આ ઉદાહરણ આપ્યા છે એ ઉદાહરણની અંદર સૌથી પહેલા આપણે શું કરવાનું તો સૌથી પહેલા તમને જે આ ઉદાહરણ એમાં મોટી સંખ્યા કઈ છે તો કે 3 ની આગળની નિશાની કેવી છે સાહેબ તો ધન નિશાની. તો આપેલ સંખ્યા પહેલા ધન નિશાની કરી દેવાની. હવે એ બેનો
કે સરવાળો બેની નિશાની જો બેની સરખી નિશાની છે આની પ્લસ છે અને આની આગળ માઈનસ એટલે પ્લસ સરખી નિશાની એટલે બેનો સરવાળો તો 3 ને 2 5 થઈ ગયા 5 હવે અહીંયા આવો તો આનું આપણે કરવાનું છે તો પહેલા તો આપણે નિશાની ગોતી લેવી તો સાહેબ નિશાની જે મોટો અંક હોય ને એની નિશાની ગોતી લેવી તો મોટો અંક કોણ છે સાહેબ તો 3 તો એની નિશાની કેવી છે પ્લસ બરોબર ચાલો હવે બેની નિશાની જો તો સાહેબ બંનેની નિશાની વિરુદ્ધ નિશાની છે તો વિરુદ્ધ નિશાની હોય ત્યારે બાદબાકી કરવાની મોટા અંકમાંથી નાનો અંક બાદ તો 3 માંથી 2 જાય તો 1 આ 1 મૂકી દો આ આપણો જવાબ હવે આગળ એવી રીતે અહીંયા હવે આ બેની વાત કરતા હોય ત્યારે મોટો અંક કોણ છે સાહેબ તો 3 ની નિશાની કેવી છે એની આગળ જો ઋણ તો ઋણ નિશાની કરી દો આ ઋણ નિશાની બરોબર હવે આ 3 ની નિશાની ઋણ છે આ 2 ની નિશાની ધન છે એટલે કે બે વિરુદ્ધ નિશાની છે જો છોડો અહીંયા કોઈ નિશાની નથી એનો અર્થ એવો નહીં કોઈ નિશાની અહીંયા નિશાની હંમેશા ધન સમજવાની તો એની નિશાની ઋણ એની નિશાની ધન હોવાથી બંનેની વિરુદ્ધ નિશાની થાય છે માટે બાદબાકી મોટા અંકમાંથી નાનો અંક બાદ એટલે કે 3 માંથી 2 જાય તો -1 હવે એવી રીતે અહીંયા વાત કરીએ તો સાહેબ અહીંયા બંનેની નિશાની કેવી છે સાહેબ તો ધન બંનેની નિશાની ઋણ છે તો જે નિશાની આપી છે નિશાની મૂકી દીધી અથવા એમ વિચારો હાલો મોટા અંકની નિશાની ઋણ છે તો ઋણ નિશાની મૂકી દીધી હવે બંનેની નિશાની સરખી હોય એટલે સરવાળો કરવાનો 3 ને 2 5 -5 હવે એના ઉપરથી આપણે થોડા અન્ય ઉદાહરણ લઈએ મોટી સંખ્યાનું ઉદાહરણ લઈએ -39 + 18 હવે આનું આપણે વાત કરવાનું છે આનું શું થાય તો પહેલા આ બંનેમાં આપણે નિશાની જોઈ લઈએ મોટી નિશાની કોની છે સાહેબ તો 39 ની મોટી નિશાની છે માઈનસ તો આ માઈનસ કરી નાખ્યા હવે 39 ની નિશાની ઋણ છે 18 ની નિશાની ધન છે એટલે વિરુદ્ધ નિશાની થઈ વિરુદ્ધ નિશાની એટલે બાદબાકી તો મોટા અંકમાંથી નાનો અંક બાદ એટલે 39 માંથી 18 કાઢીએ એટલે 21 -21 જવાબ આવે હવે એવી રીતે આગળ -534 પ્લસ કૌંસમાં -21 એનો અર્થ એવો થયો કે ઋણ 534 માં ઋણ 21 આપણે ઉમેરવાના છે તો આનો આપણે સરવાળો કરવાનો છે તો પહેલા તો બંને અંકમાં મોટી નિશાની મૂકી દો તો સાહેબ -534 ની મોટી નિશાની છે તો માઈનસ ના માઈનસ હવે સાહેબ બંનેની નિશાની સરખી છે આ પણ ઋણ છે આ પણ ઋણ છે સરખી નિશાની તો સરવાળો તો આપણે બંને અંકનો સરવાળો કરી દઈએ તો 555 આવે છે આ એનો જવાબ એવી રીતે અહીંયા 76 - 98 તો આ બંનેની અંદર 98 મોટા છે તો એની નિશાની ઋણ છે તો માટે ઋણ નિશાની આવશે ઉપરાંત હવે આ ધન છે આ ઋણ છે એટલે કે બે વિરુદ્ધ નિશાની છે તો બાદબાકી થાય મોટા અંકમાંથી મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ એટલે 98 માંથી 76 કાઢીએ એટલે 22 ને ઋણ નિશાની છે -22 હવે મિત્રો અહીંયા આપણે જો તો બે સંખ્યાના ઉદાહરણો લીધા હવે દાખલા તરીકે બે કરતા વધુ સંખ્યાના અન્ય ઉદાહરણ આપણે જોઈએ તો કે 534 -78 અને -58 અહીંયા ત્રણ સંખ્યા છે આનો આપણે સરવાળો બાદબાકી જે થાતું એ કરવાનું છે તો આ -534 ને એમ જ રાખીએ અહીંયા બંને નિશાનીની જો મોટી સંખ્યા 98 તેની નિશાની કીધી માઈનસ બંને સંખ્યાની નિશાની સરખી છે સરવાળો થઈ જાય બેનો 176 હવે અહીંયા 534 માંથી 176 જાય તો 358 આ આપણો જવાબ બીજું ઉદાહરણ મિત્રો -339 + 78 -109 હવે એની અંદર વાત કરીએ આપણે તો કે આ બે સંખ્યાની વાત કરીએ સૌથી પહેલા તો કે આ બે સંખ્યાની નિશાની અલગ અલગ છે મોટા અંકની નિશાની આ મોટી સંખ્યા છે એની નિશાની ઋણ મૂકી દીધી આપણે હવે બેની વિરુદ્ધ નિશાની હોવાથી બાદબાકી થશે 319 માંથી 78 જાય એટલે 241 વધે અને આ -109 ના 109 એમના એમ હવે આ બેની વાત કરીએ તો આ બેની નિશાની સરખી છે અને મોટા અંકની નિશાની માઈનસ છે તો આ માઈનસ મૂકી દો અહીંયા બેની નિશાની સરખી હોવાથી સરખી નિશાની વાળો સરવાળો થાય બેનો સરવાળો કરી દો આ આપણો જવાબ હવે આ આપણે વાત કરી સરવાળા બાદબાકીની હવે આના આધારે આપણે વ્યવહારિક કોયડાની વાત કરીએ વ્યવહારિક દાખલા એક બે ઉદાહરણ લીધું છે કે ઉદાહરણ તરીકે સોમવારે શ્રીનગરનું તાપમાન -5 સેલ્સિયસ હતું અને મંગળવારે તાપમાન 2 સેલ્સિયસ ઓછું થયું સોમવાર કરતા મંગળવારે 2 સેલ્સિયસ તાપમાન ઓછું થયું તો મંગળવારનું તાપમાન કેટલું થાય બીજું આગળ બુધવારે તાપમાન 4 સેલ્સિયસ જેટલું વધી ગયું મંગળવાર કરતા બુધવારે 4 સેલ્સિયસ તાપમાન વધી ગયું તો બુધવારનું તાપમાન કેટલું હતું આપણે બે દાખલા પૂછ્યા છે એક મંગળવારનું તાપમાન અને બુધવારનું તાપમાન તો સૌથી પહેલા આપણે મંગળવારનું તાપમાનની વાત કરીએ તો કે મંગળવારનું તાપમાન છે એ સોમવારના તાપમાન કરતા 2 સેલ્સિયસ તાપમાન ઓછું થઈ ગયું તો સોમવારનું તાપમાન કેટલું -5 તો -5 હવે મંગળવારે સોમવાર કરતા 2 ઓછા થઈ ગયું એટલે -2 હવે વાત કરીએ મિત્રો તો આનું બેની નિશાની સરખી છે મોટા અંકની નિશાની એટલે માઈનસ નિશાની આવશે અને બેની સરખી નિશાની તો સરવાળો 5 ને 2 7 આનો જવાબ આવશે -7 સેલ્સિયસ
હવે વાત કરીએ બુધવારનું તાપમાન. તો બુધવારનું તાપમાન છે મંગળવાર કરતા 4 સેલ્સિયસ વધી ગયું. તો મંગળવારનું તાપમાન કેટલું છે -7. આ -7 ના -7 એમાં 4 વધી ગયું એટલે +4. હવે અહીંયા જો બેની વિરુદ્ધ નિશાની છે. મોટા અંકની નિશાની તો 7 મોટા છે તો એની ઋણ નિશાની. હવે બેની વિરુદ્ધ નિશાની હોય એટલે બાદબાકી થાય. 7 માંથી 4 જાય તો 3 -3 સેલ્સિયસ. બુધવારનું તાપમાન -3 સેલ્સિયસ હોય. તો આ સરવાળા બાદબાકીનો વ્યવહારિક ઉપયોગ થયો. હવે આપણે વાત કરીએ સંખ્યાની સરખામણી કે નાની મોટી સંખ્યાની સરખામણીની વાત કરીએ. અહીંયા આપણે ઉદાહરણ લીધું છે -11 + 4 અને આની બાજુ છે -11 કે -4. તો પહેલા હું આની વાત કરું એનું શું થાય તો કે -11 ને +4 બેયની વિરુદ્ધ નિશાની છે. વિરુદ્ધ નિશાની એટલે બાદબાકી થશે બરોબર છે. અને મોટા અંક કોણ છે 11 તો પહેલા તેની નિશાની મૂકી દે માઈનસ. હવે બેની બાદબાકી કરી 11 માંથી 4 જાય તો 7. આ બાજુ મળે છે -7. હવે આ બાજુની હું વાત કરું -11 અને -4 બેયની નિશાની સરખી છે. અને પહેલા તો -11 ની મોટી નિશાની માઈનસ. હવે બેયની સરખી નિશાની એટલે સરવાળો થઈ જાય 11 ને 4 15 હવે મિત્રો આપણને ખબર છે કે -15 છે એ -7 કરતા ડાબી બાજુ આવે સંખ્યા રેખા ઉપર. હવે સંખ્યા રેખા ઉપર જેમ તમે ડાબી બાજુ જાઓ એમ સંખ્યાઓ બધી નાની થતી જાય અને જમણી બાજુ આવે એમ સંખ્યા મોટી થાય. અથવા બીજા શબ્દોમાં આપણે એમ પણ કહી શકીએ કે -7 છે -15 કરતા જમણી બાજુ છે એટલે મોટી સંખ્યા છે તો એનો સિમ્બોલ આવશે ગ્રેટર ધેન. બરોબર. હવે એવી જ રીતે બીજું ઉદાહરણ એ મિત્રો 78 - 82 છે. આનો જવાબ આપણને મળે 78 પ્લસ છે ને 82 માઈનસ છે. 82 મોટી અંક છે અને એનું નિશાની આવે માઈનસ. હવે બેની વિરુદ્ધ નિશાની એટલે બાદબાકી થઈ જાય એનો જવાબ આવે -4. એવી રીતે આ બાજુ વાત કરીએ મિત્રો અહીંયા પણ બે બાજુ વિરુદ્ધ નિશાની છે. વિરુદ્ધ નિશાની એટલે બાદબાકી થશે. મોટા અંકની નિશાની તો મોટા 82 છે તો એની નિશાની પ્લસ. 82 અને 78 વિરુદ્ધ માઈનસ છે. વિરુદ્ધ નિશાની એટલે બાદબાકી થઈ જાય 82 78 જાય તો 4 વધે. આ +4 એટલે -4. હવે આપણે ખબર છે +4 છે 0 ની જમણી બાજુ આવે અને -4 છે 0 ની ડાબી બાજુ આવે એટલે +4 છે -4 કરતા જમણી બાજુ હોવાથી +4 મોટા થાય. એટલે અહીંયાનો જવાબ આવશે 78 - 82 લેસ ધેન 78 - 78 + 82.